નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શું ના કરવું જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, મહાશિવરાત્રિ ભગવાન શિવની ઉપાસનાનો ખાસ પવિત્ર દિવસ છે. મિત્રો, આ મહિને મહાશિવરાત્રિ એ 26 ફેબ્રુઆરીના ઉજવવામાં આવશે. મિત્રો, આ દિવસ આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મિત્રો, આ દિવસે શિવ ભક્તિનો ઉપવાસ રાખવામાં આવે છે. એટલે કે મહાદેવના ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે, જાગરણ કરે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના જરૂર કરે છે. પરંતુ કેટલાક એવા નિયમો અને પાબંદીઓ છે જેનું આ દિવસે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. અન્યથા તમારા વ્રતની ઊંધી અસર તમારા પર થઈ શકે છે અને ભગવાન શિવ તમારાથી નારાજ પણ થઈ શકે છે. જો આ નિયમોનું પાલન નહીં કરીએ તો આ દિવસે કરેલી પૂજા અધૂરી રહી શકે છે. તેથી આ વિડીયોને ખાસ જોજો અને વિડીયોના અંત સુધી અમારી સાથે અવશ્યપણે જોડાયેલા રહેજો. તો મિત્રો, બધાને નમ્ર વિનંતી છે કે એકવાર કોમેન્ટ બોક્સમાં સાચા મનથી બધા હર હર મહાદેવ અવશ્ય લખજો. તો મિત્રો, આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 પર આવે છે મિત્રો, નિષિદ્ધ આહાર અને પીણું. મિત્રો, આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે તમાકુ, માદક પદાર્થ અને માદક દ્રવ્ય મહાશિવરાત્રિના દિવસે નશો કરવો એ અત્યંત અશુભ માનવામાં આવે છે. ભગવાન શિવ ભોળેનાથ છે, પણ તે શિવ ભક્તો માટેની નિશાની નથી કે તેઓ પણ તમાકુ અથવા માદક પદાર્થોને ગ્રહણ કરી શકે. મિત્રો, મસાલેદાર અને તળેલું ભોજન આ દિવસે બને ત્યાં સુધી આ પ્રકારનું ભોજન ના લેવું જોઈએ. પોસિબલ હોય ત્યાં સુધી સાત્વિક અને ખૂબ જ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા સિંધા મીઠાયુક્ત ભોજન લેવું જોઈએ. લસણ, કાંદા, તળેલું અને વધારે મસાલાવાળું ભોજન લેવું જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો, માંસાહારી ભોજન. મિત્રો, માંસાહાર અને મદિરા દરેક રીતે હિન્દુ ધર્મમાં નિષિદ્ધ છે. આ દિવસે શાકાહાર ખોરાક ગ્રહણ કરીને શિવ ઉપાસના કરવી એ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો, અનાજ અને ઉડદ. મિત્રો, આ દિવસે અનાજ, ચોખા અને ઉડદ ખાવા જોઈએ નહીં. ખાસ કરીને એ ભક્તોને જે ભક્તોએ મહાશિવરાત્રિનો ઉપવાસ રાખેલો છે. તેની બદલે સાબુદાણા, દૂધ, ફળ આહાર લેવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારબાદ નંબર 2 ઉપર જોઈએ તો કયા નિયમોનું ખાસ ધ્યાન રાખવું એ છે, શિવ પૂજામાં આ ભૂલો જરા પણ ન કરો. તુલસી કે કેતકીનું ફૂલ. મિત્રો, ભગવાન શિવને તુલસી અને કેતકીનું ફૂલ અર્પિત કરવું તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, તુલસીના પાન ભગવાન વિષ્ણુ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, પરંતુ ભગવાન શિવને ક્યારેય પણ ભૂલથી પણ તુલસી કે કેતકીનું ફૂલ અર્પણ કરવું જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો, કુંસળવાળા બિલપત્ર. મિત્રો, શિવલિંગ પર બિલીપત્ર ધરાવતી કુંસળ એટલે કે જે બિલીપત્રમાં વચ્ચે તિરાડ હોય અથવા તો ફાંટ આવી ગઈ હોય તેવા બિલીપત્ર મહાદેવને ચડાવવા જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો, ટૂંકી કાપેલી અને સુકાઈ ગયેલી વસ્તુઓ. મિત્રો, શિવલિંગ પર બેસેલા પાણી, તૂટી ગયેલા ફૂલ,
સુકાઈ ગયેલા પાન કે બાસી પ્રસાદ ચડાવવું જોઈએ નહીં. આ વસ્તુઓ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને ભગવાન ભોળેનાથ તેનાથી નારાજ પણ થઈ શકે છે. ત્યારબાદ છે મિત્રો નંબર 3 ઉપર કઈ ભૂલ ન કરવી જોઈએ એ છે અધર્મ અને દુર્વ્યવહાર. મિત્રો કોઈના પ્રત્યે દુર્વ્યવહાર, ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે તો ના જ કરવો જોઈએ. મિત્રો આ દિવસે તો દુશ્મનાવટ, ક્રોધ, ઝઘડો એ કોઈ પણ વસ્તુ કે કોઈનું અપમાન પણ ના કરવું જોઈએ. મહાદેવને શૂન્યમાં રહેવું ખૂબ પ્રિય છે, તેથી બને ત્યાં સુધી આ દિવસે શાંત અને એક સ્વભાવ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ છે અપશબ્દો અને ગાળું. મિત્રો ભગવાન શિવ સાધુઓના દેવ છે, તેથી આ દિવસે અપશબ્દો કે કોઈને દુઃખ પહોંચાડવું બને ત્યાં સુધી ટાળવું જોઈએ. અન્યથા ભગવાન શિવ તમારાથી નારાજ થઈ શકે છે. ત્યારબાદ છે મિત્રો છૂટા છવાયા કપડાં. એ છે કે ભગવાન શિવ શ્વેત અને ભસ્મથી સજાયેલા છે, તેથી આ દિવસે શ્વેત કે ભસ્મ રંગના કપડાં બંને ત્યાં સુધી ધારણ કરવા જોઈએ. કાળા કે અન્ય અશુભ રંગના કપડાં બને ત્યાં સુધી આ દિવસે પહેરવાનું ટાળવું જોઈએ. નંબર 4 છે મિત્રો ધર્મ અને ઉપવાસ કઈ રીતના રાખવો તેના નિયમો. તો સૌપ્રથમ છે મિત્રો ઉપવાસ ક્યારે તોડવો નહીં. જો તમે શિવરાત્રીનું વ્રત રાખો છો તો તેને નિયમ પ્રમાણે પૂરો કરવો જોઈએ. મધ્યમાં ઉપવાસ તોડવાથી તમારા વ્રત રાખેલાનું ફળ મળતું નથી. ત્યારબાદ છે મિત્રો વધારે ઊંઘ ન લેવી. મિત્રો આ દિવસે એટલે કે મહાશિવરાત્રિના જાગરણમાં ભજન કીર્તન કરવાનું ખૂબ મહત્વ પરંપરાઓમાં દર્શાવવામાં આવ્યું છે. દિવસભર ઊંઘવાથી પૂજાનું ફળ ઓછું મળે છે અથવા મળતું પણ નથી. તેથી બને ત્યાં સુધી મહાશિવરાત્રિના દિવસે મહાદેવના ભજન કીર્તન અથવા તો તેના મંત્ર ઉચ્ચારણ કરવા વધુ શુભ માનવામાં અને ફળદાયી માનવામાં આવે છે. શિવલિંગ પર તૂટેલું એટલે કે ફાટી ગયેલું, બગડેલું દૂધ કે ઉકળેલું દૂધ ચડાવવું નહીં. મિત્રો હંમેશા તાજું અને શીતળ એટલે કે ઠંડુ દૂધ જ શિવલિંગ પર ચડાવવું જોઈએ. ફાટી ગયેલું અથવા ગરમ દૂધ ચડાવવું તે શિવલિંગ પર યોગ્ય માનવામાં આવતું નથી. ત્યારબાદ નંબર 5 ઉપરનો નિયમ છે મિત્રો શિવજીની આરાધનામાં આ ભૂલો ક્યારેય પણ ના કરવી. મિત્રો ઓમ નમઃ શિવાય જપ નિયમ. શિવ પૂજામાં બીજું આ સિવાય કોઈ મંત્ર બોલવું નહીં. ખાસ કરીને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. મિત્રો શિવલિંગ પર શંખથી જળ અર્પણ કરવું જોઈએ નહીં. મિત્રો શંખ એ ભગવાન એટલે કે દેવ ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે અને તે શિવજીના માથા પર બિરાજમાન છે. તેથી ક્યારેય પણ શંખથી શિવલિંગ પર જળ અર્પણ અથવા તો જળનો અભિષેક કરવો જોઈએ નહીં. ત્યારબાદ છે મિત્રો તળાવ કે દરિયાનું ખારું પાણી ન ચડાવવું. મિત્રો હંમેશા શિવલિંગ પર ગંગાજળ કે શુદ્ધ પાણીથી જ શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ. અન્ય ખારું, ગંદુ કે કોઈ પણ જાતનું દૂષિત પાણીથી શિવલિંગનો ક્યારેય પણ જળાભિષેક કરવો જોઈએ નહીં, કારણ કે તે શુભ માનવામાં આવતું નથી. મિત્રો મહાશિવરાત્રિ પર સાત્વિકતા, શાંતિ, શ્રદ્ધા અને નિષ્ઠાથી પૂજા ઉપવાસ કરવાથી તેનું ફળ ચોક્કસપણે મળે છે. આ દિવસે માનસિક અને શારીરિક શુદ્ધિ રાખવી ખૂબ જ અગત્યની છે.
મિત્રો, મહાશિવરાત્રિ ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત કરવાનો ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. તેથી દિનચર્યામાં નિયમો અને પવિત્રતા જાળવી આ દિવસ માટે તથા મહાદેવને પ્રસન્ન કરવા માટે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને આ દિવસે બને ત્યાં સુધી મિત્રો મનને હંમેશા ચોખ્ખું રાખો, કારણ કે મિત્રો મહાદેવને મનની પવિત્રતા ખૂબ જ પ્રિય છે. જો તમારા મનમાં વિકાર નહીં હોય તો મહાદેવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જશે. તો બસ મિત્રો, આટલા વિડીયોમાં અહીં સુધી જ હતું. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો અમને અવશ્ય જણાવજો તથા કોમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસપણે લખજો તથા આ વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને એ પણ બીજી નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી કાં તો હર હર મહાદેવ અવશ્ય લખજો, જેથી તેમની કૃપા આપ અને તમારા પરિવાર પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા જ આવા આધ્યાત્મિક ટોપિક સાથે, નવા જ વિડીયો સાથે, નવી જાણકારી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.